નવસારીના અગ્રવાલ કોલેજ દ્વારા હોમિયોપેથિક દવાનું વિતરણ કરવામાં આવ્યું છે। સમગ્ર દેશમાં કોરોનાના હાલ વાયરસના લીધે દહેશતમાં માહોલ સર્જાયો છે, ત્યારે અગ્રવાલ કોલેજ દ્વારા પોતાના બનાવેલી હોમિયોપેથિક દવાનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું છે। કોરોના જેવી મહામારીના લીધે સમગ્ર દેશ અને દુનિયા દહેશતમાં જીવી રહી છે, ત્યારે નવસારી સ્થિત અગ્રવાલ કોલેજ દ્વારા આર્સેનિકમ આલ્બમ 30 નામની દવાનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું છે। આ સંસ્થા દ્વારા મોટા પ્રમાણમાં આ દવા બનાવવામાં આવી રહી છે, જેથી કરીને આ દવા ગામે ગામ વધુમાં વધુ લોકો સુધી પહોંચે। અગ્રવાલ કોલેજના ડોક્ટર અને સ્ટાફમાં આ દવા બનવા અને વિતરણ કરવા માટે અને લોકોની સેવા કરવા માટે રાત દિવસ મહેનત કરી રહ્યા છે, જેથી કરીને આ મહાસંકટથી બચી શકાય। આ દવા સળંગ 3 દિવસ ભૂખ્યા પેટે લેવાથી રોગ પ્રતિકારક શક્તિ મળે છે અને કોલેજ દ્વારા હમણાં સુધી બીજા જિલ્લામાં પણ આ દવાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે। SS अग्रवाल होम्योपैथिक मेडिकल कॉलेज नवसारी का प्रिंसिपल बोल रहा हूँ। मेरे साथ हमारे हॉस्पिटल के सुपरिटेंडेंट डॉक्टर नितिन हैं और हम लोग अभी जो ये पूरे विश्व में कोरोना महामारी के रूप में जो डिक्लेयर हुई है डिजीज़, उसके प्रिवेंटिव के लिए, उसके बचाव के लिए हम यहाँ पिछले 5 दिनों से होम्योपैथिक मेडिसिन जो इस बीमारी से बचाव के लिए हमारे स्वास्थ्य विभाग, भारत सरकार के मंत्रालय द्वारा, आयुष विभाग द्वारा एक होम्योपैथिक मेडिसिन आर्सेनिक एल्बम 30 शक्ति के अंदर ये वहाँ से एडवाइजरी, मेडिकल एडवाइजरी उन्होंने निकाली है और उसके हिसाब से ही हम ये मेडिसिन पूरे यहाँ इस नवसारी ज़िले के अंदर हम बांट रहे हैं। इस मेडिसिन को लेने का एक सामान्य तरीका है कि 3 खुराक सुबह भूखे पेट 3 दिन तक इस मेडिसिन को लेनी है। इस मेडिसिन के लेने के पश्चात कोई भी इसका साइड इफ़ेक्ट शरीर पे कोई दुष्प्रभाव नहीं है। यह मेडिसिन हमें इस कोरोना बीमारी से होने वाली जो कठिनाइयाँ हैं, इसका बचाव के लिए ये मेडिसिन डिस्ट्रीब्यूट की जा रही है और ये स्वास्थ्य मंत्रालय का जो आयुष विभाग है भारत सरकार का, उसके द्वारा प्रतिपादित मेडिसिन है। कहाँ डिस्ट्रीब्यूट हुई है ये अभी तक हमने नवसारी ज़िले के अंदर तथा जो आरोग्य भारती संस्था है उसके द्वारा दमन, वापी और सिलवासा में करीब 3,500 आदमियों को ये मेडिसिन अभी तक हम बांट चुके हैं और हमारे इसी संस्थान से, हमारे हॉस्पिटल से करीब अभी तक हमने 4 दिनों में करीब 6,000 मरीजों को ये मेडिसिन हम दे चुके हैं। सामान्य व्यक्ति को अधिकतर हमने ये मेडिसिन बचाव के लिए उनको दी है और ये किसी भी उम्र का व्यक्ति और किसी भी, चाहे वो पुरुष हो चाहे स्त्री हो, बच्चा इसे सेफली ले सकता है। દેશની અંદર જે વાયરસ મહામારી હમણાં જે કોરોના વાયરસ કહેવાય, તે મહામારી જે દેશમાં ફેલાઈ રહી છે તેને બચાવવા માટે, તેનાથી બચાવવા માટે, એને પ્રોટેક્શન કરવા માટે SS અગ્રવાલ હોમિયોપેથિક મેડિકલ કોલેજ જે અમારી છે, જેની અંદર ડૉક્ટરોની સખત મહેનત અને ભારત ગવર્મેન્ટ જે છે તેમનું રેકોગ્નાઇઝ જે દવા છે હોમિયોપેથી, તેના દ્વારા એને પ્રોટેક્ટ કરી શકાય, જેના માટે દવા બનાવવામાં આવી છે અમારા કેમ્પસ દ્વારા અને અમે એનું ટોટલ ફ્રી વિતરણ કરીએ છીએ। લગભગ હમણાં 25,000 દવાના અમે ડોઝીસ બનાવી ચૂક્યા છે, 25,000 લોકોને પહોંચી વળે તે રીતના। અને શહેરની અંદર જેટલી પણ દવાની જરૂર પડશે અમે નિઃશુલ્ક એટલે કે ફ્રીમાં ટોટલ દવા બધાને આપવામાં આવશે। શહેરની અંદર લોકોને ઇઝીલી પડી રહે એટલે 2 થી 3 સેન્ટર અમે, એક સિટીમાં નવસારી નગરપાલિકા પાસે કદાચ અને એક કબીલપુરમાં એમ કરીને 3 સેન્ટરને કોલેજથી તો ફ્રી વિતરણ થાય જ છે, એટલે 3 સેન્ટર અમે કરશું જ્યાં ફ્રી વિતરણ દવાનું થશે અને લોકોને એ પ્રોટેક્શન કરી રહે। જેવી રીતે આપણે કહીએ છીએ કે પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર, કે આપણે થાય એના પહેલાંની જે કરી શકાય બૂસ્ટ, ઇમ્યુનિટી આપણી બૂસ્ટ કરવાનું એ દવા કામ કરે છે અને હાઈલી ડોઝ છે જે એનું ઇમ્યુનિટી બૂસ્ટ કરી શકશે। એટલે એના માટે SS અગ્રવાલ હોમિયોપેથિક જે મેડિકલ કોલેજ છે જેના દ્વારા દવા બનાવવામાં આવી છે અને લોકોને ફ્રી ઓફ કોસ્ટ આ દવા આખા શહેરમાં વિતરણ કરવામાં આવે છે। સાથે સાથે અમે કેમ્પસની આજુબાજુ સેનિટાઇઝેશન બી અમારું જેવી રીતે કેમિકલ ડિપાર્ટમેન્ટ ચાલે છે તો ત્યાં બી પ્રોફેસરોની મદદથી અને સ્ટુડન્ટની મદદથી સાથે મળીને એક પ્રોજેક્ટ કર્યો અને જેની અંદર એપ્રુવડ સેનિટાઇઝેશન બી અમે બનાવ્યું છે, જેમાં કેમ્પસમાં અમે યુઝમાં આવે છે। ડોક્ટરના જણાવ્યા મુજબ આ દવાના નાના બાળકોથી લઈને વૃદ્ધ પણ લઈ શકે છે। આ દવાના લીધે કોઈ સાઇડ ઇફેક્ટ પણ ના થાય। આ કોલેજ દ્વારા નવસારી શહેરમાં લોકોની સગવડતા માટે 3 થી વધુ સેન્ટર પણ શરૂ કરવાના છે। દીપક વસાવા, G20 ન્યૂઝ, નવસારી।